નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 9 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ આપણે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ। તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે તેમને કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હશે તેમાં કરંટ અફેર્સ બાબતે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો અને જે મિત્રો નવા છે તેમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેનલને રેગ્યુલર ફોલો કરો। કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિતાંગ આદિપૂર્ણા આપવામાં આવ્યું છે? તો મિત્રો, વડાપ્રધાન મોદીને આજે સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું છે બિતાંગ આદિપૂર્ણા। તે છે ઇન્ડોનેશિયાનું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કે જેનું પૂરું નામ છે બિતોંગ રિપબ્લિક ઇન્ડોનેશિયા આદિપૂર્ણાથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ પ્રતિષ્ઠિત સન્માન તેમને 7 જુલાઈ 2026ના રોજ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારોહમાં આપવામાં આવ્યો હતો। ઇન્ડોનેશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સર્વોચ્ચ રાજકીય મેડલ પહેરાવીને સન્માન કર્યું હતું। આ પુરસ્કાર વડાપ્રધાન મોદીને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને તેમના ઉત્કૃષ્ટ વૈશ્વિક નેતૃત્વ માટે આપવામાં આવ્યો છે। ઇન્ડોનેશિયાના આ સર્વોચ્ચ નાગરિક સન્માનની જો વાત કરીએ તો તેની શરૂઆત વર્ષ 1959 એટલે કે 1959માં કરવામાં આવી હતી કે જે વિદેશી રાષ્ટ્ર અધ્યક્ષ અને વિદેશી હસ્તીઓને તેમના અસાધારણ યોગદાન માટે આપવામાં આવે છે। ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? તો મિત્રો, આજે હવાથી ભરેલો રબર ડેમ છે કે જે દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી બનવાનો છે અને આ ભારતનો પહેલો છે અને મિત્રો આ બનવાનો છે આપણા ગુજરાતમાં। ગુજરાત સરકાર રાજ્યના પહેલા 2 એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ છોટાઉદેપુર અને તાપી જિલ્લાઓમાં કરી રહી છે। આ મહત્વાકાંક્ષી પરિયોજનાની જો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની જે હેરન નદી છે તેમાં રાજવાસણા ગામે અને તાપી જિલ્લાનું જે અંબિકા નદી છે તેના પાઠકવાડી ગામ પર આ યોજનાઓને વિકસાવવામાં આવી રહી છે। આ બંને રબર ડેમના નિર્માણ પર સંયુક્ત રીતે 162 કરોડ રૂપિયાથી પણ વધારેનો કુલ ખર્ચ આવવાનો અંદાજ છે। મિત્રો, આ જે પરિયોજના છે તેમાં દક્ષિણ કોરિયાથી આયાત કરાયેલી વિશેષ રૂપે નિર્મિત 18 મિલીમીટરથી લઈને 32 મિલીમીટર જાડાઈવાળી રબર બ્લેન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જેની જો લાઈફ જોઈએ તે અંદાજિત 30 વર્ષ છે। આ ડેમ જાપાનીઝ એન્જિનિયરિંગ ધોરણોને અનુરૂપ અને સાથે જ SCADA આધારિત ઓટોમેશન એક્ટ સિસ્ટમથી સજ્જ હશે કે જેથી જરૂરિયાત મુજબ આ રબર જે બ્લેડર છે એ આપોઆપ ખોલી પણ જશે અને સંકોચાઈ પણ શકશે। અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દુષ્કાળના દિવસોમાં પાણી રોકીને જળ સંગ્રહ કરવાનો અને સાથે સિંચાઈને પ્રોત્સાહન આપવાનો અને સાથે ચોમાસાના સમયે હવા નીકાળીને પૂર તેમજ માટીનું ધોવાણ અટકાવવાનો છે। કઈ રાજ્ય સરકારે નવા વકફ કાયદા હેઠળ રાજ્ય વકફ બોર્ડની પુનઃરચના કરી છે? તો મિત્રો, આજે નવા વકફ જે કાયદા આવ્યા છે તેના હેઠળ રાજ્ય વકફ બોર્ડની પુનઃરચના કરી છે મધ્યપ્રદેશે। મધ્યપ્રદેશે જે નવો વકફ સુધારો અધિનિયમ 2025 આવ્યો છે તેના હેઠળ પોતાના વકફ બોર્ડનું પુનર્ગઠન કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના નેતૃત્વમાં પછાત વર્ગ અને અલ્પસંખ્યક કલ્યાણ વિભાગ દ્વારા 4 જુલાઈ 2026ના રોજ આની સત્તાવાર ગેજેટ અધિસૂચના બહાર પાડવામાં આવી છે। આ પુનર્ગઠિત જે 10 સદસ્યીય વકફ બોર્ડ છે
તેમાં દેશના ઇતિહાસમાં પહેલીવાર 2 બિન મુસ્લિમ એટલે કે હિન્દુ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડમાં જે સામેલ કરવામાં આવેલા જે 2 નવા હિન્દુ સભ્યો છે તેઓ ઇન્દોરના મનોજ માલપાણી અને બીજા ગુનાના અનિમેશ ભાર્ગવ છે. ભાજપના જે નેતા છે ડૉક્ટર સનવર પટેલ તેમને સતત બીજી વખત મધ્યપ્રદેશ વકફ બોર્ડના અધ્યક્ષ એટલે કે ચેરમેન પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ટૂર 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ટૂર 2026 છે તેનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે તન્વી ખન્નાએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી લો. જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. એએપીઆઈ હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે એએપીઆઈનો હ્યુમેનિટેરિયન એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયા છે નીતા અંબાણી. એએપીઆઈનું જો પૂરું નામની વાત કરીએ તો આ પુરસ્કાર અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે એએપીઆઈ દ્વારા આપવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને સમાજ સેવાના ક્ષેત્રોમાં નીતા અંબાણીએ જે તેમના પરોપકારી કાર્યો કર્યા છે તેમના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ જ સમારોહમાં તેમને એક અન્ય એવોર્ડ પણ અપાયો છે કે જેમાં ટેમ્પા શહેરના મેયર જેન કેસ્ટરે તેમને કી ટુ ધ સિટી ઓફ ટેમ્પા સોંપીને સન્માનિત કર્યા છે અને આ અમેરિકાના સૌથી મોટા નાગરિક સન્માનોમાંનું એક છે. નીતા અંબાણીની જો વાત કરીએ તો તેઓ ભારતના સૌથી મોટા ખાનગી પરોપકારી સંગઠનોમાંનો એક રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન છે. શ્યામા પ્રસાદ મુખર્જી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે કે જેનું નામ છે શ્યામા પ્રસાદ મુખર્જી અને તેનું શિલાન્યાસ કરાયો છે મધ્યપ્રદેશના ભોપાલમાં. ન્યુયોર્કમાં આયોજિત સેલફોર્થ 250 સમારોહમાં કયા તાલીમ જહાજે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? તો મિત્રો આજે ન્યુયોર્કમાં જે સેલફોર્થ 250 સમારોહ થયો હતો તેમાં ભારતનું પ્રતિનિધિત્વ જે જહાજે કર્યું છે જેની ઇમેજ તમે અત્યારે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર અને આ જે જહાજ છે તેનું નામ છે આઈએનએસ સુદર્શિની. સંયુક્ત રાષ્ટ્રનો પ્રથમ વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગવર્નન્સ ડાયલોગ ક્યાં યોજાયો હતો? તો મિત્રો આજે પ્રથમ વૈશ્વિક એઆઈ ગવર્નન્સ ડાયલોગ છે તેનું આયોજન થયું હતું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ ટાઈમથી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો મિત્રો આને જરૂરથી જોઈ લેજો કારણ કે જો આ વિડીયો જોઈ લેશો એટલે જૂન મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી દરેક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. મિત્રો જો તમારે આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ ટાઈપી 200 પ્રશ્નો કવર કર્યા છે અને આપણા બધા જ પ્રશ્નો એકદમ ક્વોલિટી ક્વેશ્ચન છે કે જે તમામ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે મિત્રો. તો માટે તમારે જે પણ મંથનો વિડીયો જોવાનો બાકી હોય એને જોઈ લેજો અને જો બધા જ જોવાના બાકી હોય તો તમને રિક્વેસ્ટ છે કે જાન્યુઆરીથી લઈને સડંગ તમે બધા જોઈ જ લેજો જેથી કરીને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ન કપાય. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે તો તેને જરૂરથી જોઈ લેજો. કઈ રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ચાય શ્રમિક પ્રોત્સાહન યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે ચાય શ્રમિક પ્રોત્સાહન યોજના છે તેને શરૂ કરી છે પશ્ચિમ બંગાળે. કયા પ્રખ્યાત બ્રાઝિલિયન ફૂટબોલરે માય લાસ્ટ ડાન્સ નામનું પુસ્તક લખ્યું છે? તો જેમણે ગઈકાલનો વિડીયો જોયો હશે તમને ખ્યાલ જ છે ગઈકાલે પણ આપણે આમનો પ્રશ્ન લીધો હતો. આ છે નેમાર એટલે કે નેમાર જુનિયર પણ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે મિત્રો. એમનું નામ છે નેમાર. તો મિત્રો આજે નેમાર જે છે કે જે બ્રાઝિલિયન ફૂટબોલર છે અને તેમણે ફૂટબોલમાંથી ઓફિશિયલી સંન્યાસ લઈ લીધો છે જે આપણે ગઈકાલના વિડીયોમાં તમને કવર કરાયું હતું અને આ નેમાર જુનિયરે મિત્રો માય લાસ્ટ ડાન્સ નામનું પુસ્તક પણ લખ્યું છે.
કઈ રાજ્ય સરકારે મિશન ઝીરો પોવર્ટી પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે મિશન ઝીરો પોવર્ટી છે તેને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશે. એપ્રિલ 2025માં જ આ અભિયાન જે હતું તેનું નામ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઝીરો પોવર્ટી પ્રોગ્રામ કરી દેવાયું હતું. આ જે છે યોજના તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગ્રામ પંચાયતમાંથી સૌથી ગરીબ 20 થી 25 પરિવારોની ઓળખ કરવાની અને તેમની વાર્ષિક આવકને ઓછામાં ઓછી 1.25 લાખ સુધી વધારવાનો અને તેમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો છે. આ અંતર્ગત જે ચિહ્નિત પરિવારોના કેન્દ્ર છે અને તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે 8 જે મુખ્ય યોજનાઓ છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આયુષ્માન ભારત છે, રેશન કાર્ડ છે, ઉજ્જવલા યોજના છે, પેન્શનની યોજનાઓ છે, આ બધા સાથે 100% જોડવામાં આવશે અને સાથે જ ઉત્તર પ્રદેશ કૌશલ્ય વિકાસ મિશનના માધ્યમથી આ પરિવારોના સભ્યોને રોજગાર લિંક ટ્રેનિંગ આપવામાં આવશે કે જેમાં મહિલાઓને 33% અને દિવ્યાંગોને 5% અનામત પણ આપવામાં આવશે. સાથે જ મિત્રો આ જે લાભાર્થીઓ છે તેમની ઓળખ માટે રિયલ ટાઈમ ટ્રેકિંગ માટે એક વિશેષ ઝીરો પોવર્ટી પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી લો. કયા દેશે ભારત પાસેથી અસ્ત્ર અને બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે? તો મિત્રો આ તો પહેલો જ પ્રશ્ન આપણે કવર કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાએ પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે અને મિત્રો આજે ભારતના અસ્ત્ર અને બ્રહ્મોસ મિસાઇલ છે તે પણ ભારત પાસેથી ખરીદવાનું છે ઇન્ડોનેશિયા. ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરાઈ છે સંજીવ જૈનની. સાથે જ મિત્રો જે મિત્રો ઇંગ્લિશ મીડિયમના છે કે જેમને ગુજરાતીમાં ઓછું ખ્યાલ આવતું હોય, કાં તો જે મિત્રો યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, કાં તો તમારા ગ્રુપમાં જો કોઈ આઉટ સ્ટેટના મિત્રો હોય જે અહીંયા તૈયારી કરી રહ્યા હોય, તેમના માટે આપણી એક અન્ય ચેનલ ચાલી રહી છે જેનું નામ છે કરંટ અફેર્સ બાય એમ કે સર, જેનો લોગો તમે અત્યારે ચેનલ પર જોઈ રહ્યા છો મિત્રો. તો તેવા તમામ મિત્રોને આપણી આ ચેનલ જરૂરથી સજેસ્ટ કરજો મિત્રો. આ ચેનલ પર આપણે સેમ જે અત્યારે તમને 15 પ્રશ્નો કરાવી છે એ જ પ્રશ્નો ત્યાં કરાવી છે, પરંતુ ત્યાં આનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી હોય છે. તો જે મિત્રો હિન્દી અને ઇંગ્લિશમાં તૈયારી કરતા હોય, કાં તો જે યુપીએસસીની એવી તૈયારી કરતા હોય, તેમના માટે આ ચેનલ ખૂબ જ તેમને ફાયદો અપાવશે. અને માટે મિત્રો દરેકને આ ચેનલ જરૂરથી કહેજો અને જો તમારા પણ મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરવી હોય તો જરૂરથી કરજો જેથી આ ચેનલને પણ તમારો એટલો જ સપોર્ટ મળી રહે. આના માટે મિત્રો તમારે ફક્ત તમારું જે યુટ્યુબનું સર્ચ બાર છે ત્યાં આ રીતે @કરંટ અફેર્સ બાય એમ કે સર એટલું લખીને સર્ચ કરવાનું છે. આ રીતનો તમને સ્ક્રીન પર બ્લુ કલરનું જે લોગો છે એ દેખાશે, એને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આ ચેનલ પર પણ આપણે દરરોજ સવારે 8 વાગે સેમ આવા જ 15 મોસ્ટ આઈએમપી ટોપિક કવર કરી. ભારતની 21 ડેઝિગ્નેટેડ રિપોઝિટરી જાહેર કરવામાં આવી છે. મિત્રો આજે ડેઝિગ્નેટેડ રિપોઝિટરી છે તે જાહેર કરવામાં આવી છે મિઝોરમમાં. મિત્રો આમાં એવું હોય છે કે એક જાતની જે સાચી ભાષામાં સમજાવું તો કેચો એટલે કે જે પણ કેચો એટલે કે હેડ ઓફિસ. આ મ્યુઝિયમમાં શું થાય કે જેટલા પણ દસ્તાવેજો હશે આને લગતા, એટલે કે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં જેટલા પણ આને રિલેટેડ જેટલા પણ દસ્તાવેજો છે ને બધા જ તમને અહીંયા મળી રહેશે. એટલે સપોઝ કે મિઝોરમમાં ગમે તેટલા ત્યાં બીજા મ્યુઝિયમ હોય, પણ જે મુખ્ય કહેવાય ને કે જ્યાં દસ્તાવેજીકરણ થાય, જ્યાં બધા ડોક્યુમેન્ટેશન બધું સાચવવામાં આવશે એ આ મ્યુઝિયમમાં સાચવવામાં આવશે. ભારતનો પહેલો ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ત્યાં બનાવવામાં આવશે. તો મિત્રો જનરલી બોટનિકલ જે ગાર્ડન હોતા હોય છે એ ખુલ્લા હોય છે.
T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો આને જીતી લીધું છે ઓસ્ટ્રેલિયાએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ કયા દેશને હરાવીને આ ખિતાબ જીત્યો છે તે દેશનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. 17મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2024-25નો પ્રથમ પુરસ્કાર કઈ યુનિવર્સિટી મેળવ્યો છે? તો આ જીતી લીધું છે કાશ્મીર યુનિવર્સિટીએ. પ્રમાણિત થનારું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે? તો એરપોર્ટનું નામ છે ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ. તો મિત્રો એ તો તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ એ કયા શહેરમાં અને કયા રાજ્યમાં આવેલું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. બ્રિક્સની એન્ટી ડ્રગ એજન્સીઓના વડાઓની 18મી બેઠક ક્યાં યોજાઈ છે? તો આ બેઠકનું આયોજન થયું છે અસમના ગુવાહાટીમાં. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે મિશન કાયાકલ્પ શરૂ કર્યું છે? તો આ શરૂ કર્યું છે દિલ્હી સરકારે. કયા રાજ્યમાં જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે? તો આ નામ બદલવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં જમ્મુ કાશ્મીરથી અરેકો ચેરી અને સેન્ટ્રોઝબેરનો પ્રથમ જથ્થો કયા દેશમાં નિકાસ કરવામાં આવી રહ્યો છે? તો આ નિકાસ થયો છે સંયુક્ત આરબ અમીરાતમાં. 2026થી લઈને 2036 માટે ડીપ સી ફિશિંગ મિશનને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તો મંજૂરી અપાઈ છે ઓડિશા દ્વારા. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેનાર પ્રખ્યાત ખેલાડી નેમાર કયા દેશના છે? તો નેમાર છે બ્રાઝિલના. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં 197 દેશોમાંથી ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતને મળ્યું છે 125મું સ્થાન. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારતે તો 125મું સ્થાન મેળવ્યું છે, પરંતુ આ જે યાદી છે તેમાં પ્રથમ નંબરે અને છેલ્લા નંબરે કયા કયા દેશો આવે છે તેમના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. ભારત અને જાપાનની 16મી વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાઈ હતી? તો આ સંમેલન યોજાયું છે નવી દિલ્હીમાં. કઈ સંસ્થાએ તાજેતરમાં મેડિકલ ઇનોવેશન પેટન્ટ મિત્ર પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે? તો આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ દ્વારા. DRDO અને L&T દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી સ્વદેશી લાઇટ ટેન્ક કઈ છે? તો આ જે લાઇટ ટેન્ક છે તેનું નામ છે જોરાવર. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે સુજીત પાંડેની. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો મિત્રો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો, જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં આપે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીને એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ કોમેન્ટમાં જવાબો લખેલા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે ઇમરાન ખાન રાઠોડ, ઈલાબેન ગામિત અને સંજય મકવાણા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિતાંગ આદિ પૂર્ણાત આપવામાં આવ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. અને મિત્રો તમને રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ એટલીસ્ટ 20-25 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને આપવી જોઈએ કે જે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ હેલ્પ કરે છે. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને આનો ફાયદો ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક 100% જોવા મળવાનો જ છે. કારણ કે મિત્રો આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો છે તો જલ્દીથી અત્યારે જ લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. અને ખાસ જે પણ સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે.
આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.